મિત્રો, સમાજમાં એક બહુ મોટું એક મિથ છે, એટલે કે આપણે એમ કહીએ કે ખોટી માન્યતા કે મગજના ડૉક્ટરો, એટલે કે ઘણી વખત મગજના ડૉક્ટરો કોને કહેવાય એમાં શું ડિફરન્સ છે પણ લોકોને ઘણી વખત ખ્યાલ નથી હોતો. જેમ કે ન્યુરો સાયકાટ્રિસ્ટ, ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સર્જનમાં શું ડિફરન્ટ હોય છે. પણ બધામાં એક કોમન માન્યતા બધાની હોય છે કે મગજના ડૉક્ટર પાસેથી દવા લઈએ આપણે તો એ દવાથી ઊંઘ તો નહીં આવે ને. તો આ માન્યતા કેમ બની છે, એ માન્યતા કેટલી સાચી, અને જે વિશે જાણકારી મોટા ભાગે અમને પણ નથી ખબર, ભલે અમે ડૉક્ટર છીએ. પણ એક વસ્તુ આપણે કહી શકાય કે ઘણી બધી દવાઓ જે ઊંઘની હોય છે એ મગજના ડૉક્ટરો આપતા હોય છે, સાયકાટ્રિસ્ટ પણ આપે, ન્યુરો ફિઝિશિયન પણ આપે, ન્યુરો સર્જન પણ આપતા હોય છે. ઘણી વખત આપણે જે જીપી ડૉક્ટરો પાસે જઈએ અથવા માની લો કે એમડી ફિઝિશિયન પાસે જઈએ તો એ તકલીફ હોય ઊંઘની તો એ પણ લોકો આપતા હોય છે. પણ મગજના ડૉક્ટર પાસે જાઓ તો ચોક્કસપણે એવો ડર રહેતો હોય છે કે આ દવાથી ઊંઘ તો નહીં આવે ને. તો અમારી સાથે એક ક્લાયન્ટ આવેલા છે જે અરાઉન્ડ 50 યરની આજુબાજુ છે. એમનું પણ એક માન્યતા એવી છે કે ઊંઘની દવાઓ તો નહીં આપો ને તમે. તો હું એમને ખાલી જાણવા માગું છું કે આવો વિચાર કેમ એમને આવ્યો. હા, તમને આવો વિચાર કેમ આવ્યો કે મારી પાસે ઊંઘની દવાઓ હશે એમ આ દવામાં ઊંઘ આવશે? એટલે દવાખાને જઈએ ને ઘણા તો એવું લાગે કે ઊંઘની દવા આવે તો બધો દિવસે ને રાત્રે ઊંઘી જ રહેવાશે એમ લાગે. કયા ડૉક્ટરો પાસે જઈએ તો એવું લાગે? તમે માની લો કે આ ફિઝિશિયન પાસે ડાયાબિટીસની દવા લેવા માટે પણ ડૉક્ટર પાસે ગયા તો ત્યાં તમને એવું ક્યારે વિચાર આવ્યો કે ત્યાં દવાથી હા, એટલે પણ મગજના ડૉક્ટર પાસે ગયા તો એટલે એવું લાગ્યું મને કે ઊંઘની તો નહીં આપે. એટલે ફક્ત મગજના ડૉક્ટર પાસે જાઓ ત્યારે જ એવું લાગે? ત્યારે જ એવું લાગે. ઓકે, એટલે મગજના ડૉક્ટરો છે એ દવા શેની આપતા એવું તમને લાગે? એટલે ઘણા લોકોને એવું લાગે કે ઊંઘ ના આવતી હોય તો સાહેબો ઊંઘવા માટે દવા આપે એમ. મને ઊંઘ આવે પણ છે. એ કયા ડૉક્ટર આપે? ખાલી મગજના કે બધા? મગજના. એટલે મિત્રો, એક સમાજમાં એક એવી માન્યતા બંધાયેલી છે કે મગજના ડૉક્ટરો ફક્ત પેલી ઊંઘ ના આવતી હોય કાં તો પછી માની લો કે તોફાન કરતા હોય કે લકવા થઈ ગયો તો એની દવા આપતા હોય છે. પણ એવું નથી. શરીરમાં મોટાભાગની જે બીમારીઓ થાય છે, એક્સેપ્ટ તાવ, એક્સિડન્ટ આપણે કહીએ, અને શરીરની અમુક બીમારી જે આપણે કહી શકાય, એ બીમારી સિવાય મોટાભાગની બીમારી માઇન્ડ, બ્રેઇન અને વ્યસન સાથે જોડાયેલી છે અને પર્સનાલિટી એટલે કે સ્વભાવ સાથે જોડાયેલી છે. મોટાભાગના કિસ્સામાં લાંબા ગાળાની ચિંતા કે ટૂંકા ગાળાની ચિંતાના કારણે જે કોર્ટિઝોલ નામના રસાયણ વધતા હોય, ઘટતા હોય, એના કારણે જે બ્રેઇનના ન્યુરો ટ્રાન્સમીટર હોર્મોન વધઘટ થતા હોય, જેના કારણે ડાયાબિટીસ પણ થાય, બ્લડ પ્રેશર પણ થાય, હાર્ટ એટેક પણ આવે, કાર્ડિયાક અરેસ્ટ પણ થાય, ક્યારેક સુસાઇડ એટેમ્પ પણ થાય. એના સિવાય મગજની બીમારીઓ પણ થઈ શકે, જેમ કે લકવાની બીમારી થાય, માઇન્ડની બીમારીઓ પણ થાય, જેમાં ડિપ્રેશન, ચિંતાનો રોગ, ઊંઘની તકલીફ, સેક્સની તકલીફ, ચીડચીડાપણની તકલીફ, સ્વભાવમાં બદલાવ, આવી ઘણી બધી તકલીફો થતી હોય છે. અને ક્યારેક ક્યારેક માનસિક બીમારી પણ થાય. પણ માનસિક બીમારીમાં પણ ઘણી બધી બીમારી છે. એમાંથી એક બીમારી પાગલપણની બીમારી પણ કહેવામાં આવતી હોય છે. એવી ઘણી બધી બીમારી થતી હોય છે. પણ મગજના ડૉક્ટર પાસે જાઓ એટલે ઊંઘની જ ગોળીઓ મળે એવું જરૂરી નથી. મોર ધેન 6000 કરતાં બીમારી વધારે છે જે શરીરમાં થતી હોય છે કાં તો મગજમાં થતી હોય, જે વાણી, વર્તન અથવા તપાસ દ્વારા ખબર પડે.